મિત્રો, ચૈતર માસમાં કેમ નમક મીઠું ખાવામાં આવતું નથી અને ચૈત્ર માસમાં કેમ દૂધ નમક મીઠું ખાવાની મનાઈ છે? કેમ ચૈત્ર માસમાં મીઠું ટાળવામાં આવે છે? તો મિત્રો જાણીએ ચૈત્ર માસમાં નમક મીઠાનું સેવન ના કરવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ. મિત્રો, ચૈત્ર માસમાં મીઠું ન ખાવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે, પરંતુ મિત્રો તમે ક્યારે એની પાછળનું કારણ નહીં જાણ્યું હોય કે મીઠામાં એવું તે શું છે કે ચૈત્ર માસમાં સેવન કરવામાં આવતું નથી. મિત્રો, ચૈત્ર માસ એટલે માં નવદુર્ગાની ચૈત્રી નવરાત્રિ, જેને મોટી નવરાત્રિ તરીકે પણ ઓળખાય છે. મિત્રો, ચૈત્ર મહિનામાં વ્રત, ઉપવાસ અને આધ્યાત્મિક નિયમો બતાવવામાં આવ્યા છે, તે જાણવા પણ જરૂરી છે. મિત્રો, ચૈત્ર માસમાં મીઠાનું સેવન કરવાની મનાઈ છે. મિત્રો, શું તે માત્ર એક ધાર્મિક માન્યતા છે કે પછી તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે? તો મિત્રો, આજના વિડીયોના માધ્યમથી જાણીશું ચૈત્ર માસમાં મીઠું કેમ નથી ખાવાતું, તેનું રહસ્ય અને એવી કેટલીક વાતો જે તમે નહીં જાણતા હો. તો આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય રામદેવ પીર. આપ સૌ મિત્રોનું એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે, માટે આજનો વિડીયો અંત સુધી નિહાળજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ લખવાનું ભૂલતા નહીં. મિત્રો, આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ચૈત્ર મહિનામાં મીઠા વગરનું ભોજન લેવું જોઈએ અને આખો મહિનો મીઠું ખરીદવું પણ નહીં. એટલા માટે તો મહિલાઓ ચૈત્ર માસ શરૂ થવાનો હોય તે પહેલા આખા મહિના માટે જેટલું મીઠું જરૂરી હોય છે તે પહેલેથી જ લઈને રાખે છે. તો મિત્રો, આ પરંપરા પાછળનું રહસ્ય શું છે? મિત્રો, ચૈત્ર માસનું વૈદિક નામ માધ્ય માસ છે, કારણ કે આ માસ ચિત્રા નક્ષત્રમાં આવે છે, એટલે આ માસને ચૈત્ર માસ કહેવામાં આવે છે. ચૈત્ર માસની સુદ એકમથી ચૈત્રી નવરાત્રિ શરૂ થાય છે. આ 9 દિવસમાં ભક્તો માં નવદુર્ગાની પૂજા આરાધના કરે છે. ચૈત્ર માસમાં અલુણા વ્રત રાખવામાં આવે છે, જેમાં લૂણ વગરનું એટલે કે મીઠું ન હોય તેવું ભોજન, તેવો ખોરાક લેવાય છે. તેથી આ વ્રતને અલુણા વ્રત કહેવાય છે. શાસ્ત્રો મુજબ આખો ચૈત્ર માસ લૂણ વગરનું ભોજન લેવું જોઈએ એવું કહેવામાં આવ્યું છે. જો આખો ચૈત્ર માસ મીઠા વગરનું ભોજન લેવું યોગ્ય ન લાગે તો 5, 3 કે 1 દિવસ તો મીઠા વગરનું એટલે કે ગળ્યું ભોજન પણ તમે ખાઈ શકો છો. અને જો એ પણ ન થાય તો મિત્રો, ચૈત્ર માસની અમાવાસ્યાના દિવસે એટલે કે ચૈત્ર માસના છેલ્લા દિવસે મીઠા વગરનું મોડું જમવાથી પણ આખો ચૈત્ર માસ મીઠા વગરનું ભોજન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, ચૈત્ર માસમાં મીઠા વગરનું ભોજન જમવાનું મહત્વ છે, કારણ કે આ પાછળનું ધાર્મિક મહત્વ એ છે કે જ્યારે ભગવાન શિવ તપસ્યા માટે હિમાલય ગયા ત્યારે માતા પાર્વતીજીની એકલતા દૂર કરવા પાર્વતીજીને ભરોસો આપે છે કે તમારા શરીરના મેલમાંથી 2 પૂતળા બનાવો અને મારું સ્મરણ કરજો, જેથી 2 બાળકો જન્મશે અને તમારી એકલતા દૂર થઈ જશે. આમ માતા પાર્વતીજીએ ભગવાન ગણેશજી અને ઉષાને ઉત્પન્ન કર્યા અને સમય સાથે ભગવાન ભોળાનાથ તપસ્યા કરીને ઘેર પાછા ફર્યા અને ભગવાન શિવજીએ માતા પાર્વતીજીને જે વચન આપ્યું હતું તે ભૂલી ગયા અને 2 બાળકોને જોયા અને ગુસ્સામાં ઊભા થઈ ગયા. હું તો તપસ્યામાં રહેલો હતો, ત્યારે આ બાળકો કોના છે? ભગવાન શિવજીનો આવો ગુસ્સો જોઈને ઉષા ડરી ગઈ અને મીઠાની કોઠીમાં છુપાઈ ગઈ. આ બાજુ ભગવાન શિવજી અને પુત્ર ગણેશજી વચ્ચે ભયાનક યુદ્ધ સર્જાયું. ભગવાન શિવજીએ ગુસ્સામાં ગણેશજીનું મસ્તક કાપી નાખ્યું.
ત્યારે માતા પાર્વતીજી સ્નાન કરીને બહાર આવ્યા અને પોતાના પુત્રનું મસ્તક કપાયેલું જોયું અને ઉષાને મીઠાની કોઠીમાં છુપાયેલ જોઈને ઉષાને શ્રાપ આપ્યો કે તારા ભાઈની રક્ષા કરવાને બદલે તું મીઠાની કોઠીમાં જઈને છુપાઈ ગઈ, તું મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ. આથી હું તને શ્રાપ આપું છું કે તારું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો જન્મ રાક્ષસ કુળમાં થશે. આવો શ્રાપ સાંભળી ઉષા રડવા લાગી અને માતા પાર્વતીજીને આ શ્રાપમાંથી મુક્ત કરવા આજીજી કરી રહી હતી. ત્યારે ચૈત્ર મહિનાનો સમય હતો. માતા પાર્વતીજીએ ક્રોધને શાંત કર્યો અને કહ્યું, હું મારો શ્રાપ તો પાછો ના લઈ શકું, પણ ઉષાને વચન આપ્યું કે તારું શરીર મીઠામાં ઓગળી જઈને નાશ થશે. તારો જન્મ ભલે રાક્ષસ કુળમાં થાય, પરંતુ તારા લગ્ન રાજકુળમાં દેવપુત્ર સાથે થશે. તેમજ વળી ચૈત્ર માસમાં જે કોઈ મીઠા વગરનું અલોણું ભોજન કરશે અને તારું ચરિત્ર સાંભળશે તેને નખમાં પણ રોગ નહીં આવે. બ્રાહ, તાવ, તરિયો અને 8 વાર તેનાથી 100 કોષ દૂર ભાગશે. આ બધું મહાત્મયના લીધે ચૈત્ર માસમાં મીઠું નથી ખરીદતા અને આખો ચૈત્ર માસ મીઠા વગરનું અલોણું ભોજન કરવાનું મહત્વ છે. ચૈત્ર માસમાં ઓખા હરણ વાંચવું અને સાંભળવાનું પણ ખાસ મહત્વ ધરાવે છે. મિત્રો, વૈજ્ઞાનિક રીતે જોતા ચૈત્ર માસમાં વધુ તડકો અને ગરમી પડતી હોય છે, જેના કારણે કફનું પ્રમાણ વધુ થાય છે અને શરીરમાં પરસેવો વધારે થાય છે. તેથી ચૈત્ર મહિનામાં મીઠાનું સેવન જેટલું ઓછું કરીએ તેટલું શરીર માટે સારું રહે છે. એટલે કે આ પહેલા ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને દ્રષ્ટિએ ચૈત્ર માસમાં મીઠા વગરનું ભોજન લેવું ફાયદાકારક થાય છે. મિત્રો, આ ચૈત્ર માસમાં મીઠા વગરનું ભોજન લેવાનું કેટલું ફાયદાકારક થાય છે અને મીઠા વગરનું ભોજન લેવાનું કેટલું મહત્વ છે તેની એક કથા છે. ચૈત્ર મહિનાથી હવામાનમાં બદલાવ આવે છે. શિયાળાની ઋતુ પૂરી થાય છે અને ઉનાળાની ઋતુ શરૂ થાય છે. આ મહિનામાં લીમડાના પાનને અથવા લીમડાનો મોર પીવાનું ખૂબ મહત્વ છે. લીમડાના પાનનું સેવન શરીરને નિરોગી રાખે છે અને શરીરમાં રોગ પ્રવેશ થતો નથી. મિત્રો, આયુર્વેદમાં પણ લીમડાના પાનને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે. તેથી આખા ચૈત્ર મહિનામાં તેનો ઉપયોગ રહેવો જોઈએ. દરરોજ સવારે ખાલી પેટ લીમડાના પાન ચાવી ખાવાથી પેટના અનેક રોગોથી મુક્તિ મળે છે. લીમડો શરીરના બધા રોગોના સંક્રમણથી દૂર રાખે છે. ચૈત્ર માસમાં લીમડાના પાન સાથે સાકર અને ગોળ ખાવાથી શરીરને બળ મળે છે. એટલે જ ગુડી પાડવોના દિવસે લીમડાની સાથે ગોળ ખાવાની પ્રથા છે. મિત્રો, ચૈત્ર માસ હોય ત્યાં સુધી દૂધ પણ ના પીવું. તેના બદલે મિશ્રી એટલે કે સાકર સાથે તાજું દહીં કે છાશ પી શકો છો. દહીં અને સાકર ખાવાથી પેટ ઠંડુ રહે છે અને એવી પણ માન્યતા છે કે જાતકની કુંડળીમાં ચંદ્ર ગ્રહ દશા પણ મજબૂત બને છે. ચૈત્ર માસમાં લોકોનું પાચન તંત્ર ખૂબ જ નિરાશજનક હોય છે. તેથી આ દિવસોમાં વધારે તેલવાળો અને ભારે ખોરાક ન ખાવો. હળવો ખોરાક લેવો શરીર માટે વધારે સારું રહેશે અને જો શક્ય હોય તો દિવસમાં એક વખત ભોજન કરવું જોઈએ. રાતનું ભોજન ટાળવું પણ હલ્દી થઈ શકે. મિત્રો, ચૈત્ર માસમાં વાસી ખોરાક ના ખાવો અને અનાજનો ઓછો ઉપયોગ કરવો અને ફળોનો ઉપયોગ વધુ કરવો. મિત્રો, ચૈત્ર માસમાં શેકેલા ચણા અને ગોળ ખાવા શુભ માનવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું કહેવાય છે. ચૈત્ર માસમાં શરીરમાં પાણી ખૂબ જ ઓછી માત્રામાં રહે છે, તેથી વધારે પાણી પીવાનું રાખવું જોઈએ. ચૈત્ર માસની શરૂઆત થાય સાથે શિયાળો સમાપ્ત થાય છે અને હવામાનમાં ફેરફાર આવે છે. ગરમીનો ધબકતો તડકો પડતો હોય છે, એટલે આયુર્વેદ અને ધાર્મિક દ્રષ્ટિએ ચૈત્ર માસમાં ઠંડા પાણીથી સ્નાન કરવું પણ ફાયદાકારક મૂલ્યવાન કહેવાય છે. અને એવું પણ કહેવાય છે કે ચૈત્ર માસમાં ગરમ પાણીથી સ્નાન કરશો તો શરીરમાં નબળાઈ વધી જાય છે અને રોગ પ્રતિકારક શક્તિ કમજોર થઈ જાય છે. તેથી આ મહિનામાં ઠંડા પાણીથી સ્નાન કરવું ઘણું જ આવશ્યક છે. ચૈત્ર માસમાં સૂર્યદેવનું પૂજન કરવું ખૂબ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ચૈત્ર માસમાં સૂર્યદેવની ઉપાસનાથી જીવનના જ્ઞાનનો પ્રકાશ પ્રસરી જાય છે અને જેની નક્ષત્રમાં સૂર્યદોષ હોય છે
તે ચીંજવાઈ જાય છે। મિત્રો, ચૈત્ર માસમાં વહેલા પ્રાતઃકાળે ઉઠવું અને ભગવાન સૂર્યનારાયણને નિયમિત જળ આપવું ખૂબ જ મહત્વ છે। ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવા માટે ત્રાંબાના કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં લાલ રંગનું પાન મૂકવું જોઈએ। લાલ ચંદન મિક્સ કરી ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવાથી મન શાંત થાય છે અને સૂર્યદેવની કરુણા મળે છે। કહેવાય છે કે આવું કરવાથી વ્યક્તિને ઊંચું પદ અને પ્રતિષ્ઠા મળે છે। તો મિત્રો, આપને ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને માહિતી આપી। હવે આપ જાણી ગયા હશો કે ચૈત્ર માસમાં કેમ મીઠું નમક ખાવાની મનાઈ છે। તો મિત્રો, એ પણ જાણીએ કે કેમ ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવું જોઈએ નહીં। તો જે ધાર્મિક દ્રષ્ટિ રાખતા લોકો ચૈત્ર મહિનો શરૂ થાય તે પહેલા જ મીઠું ખરીદીને રાખે છે અને મીઠાનું પણ સેવન પણ કરતા નથી। તો મિત્રો, આનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે। ચૈત્ર માસમાં મીઠા વગરનું ભોજન કરવાથી પાપ નાશ થાય છે અને પુણ્ય મળે છે। અને મિત્રો, ચૈત્ર માસમાં મીઠું ખરીદવામાં આવતું નથી એ આપને આગળ જણાવી એ કથા મુજબ છે કે જ્યારે ભગવાન શિવજીએ ગણેશજીનું મસ્તક કાપ્યું ત્યારે ઓખા ડરી ગયા હતા અને મીઠાની કોઠીમાં છુપાઈ ગયા હતા। તેથી માતા પાર્વતીજીએ ઓખાને શ્રાપ આપ્યો કે તું મીઠાની કોઠીમાં છુપાઈ જતા એ મીઠામાં તું ઓગળી જઈશ અને તારો આગલો જન્મ રાક્ષસ કુળમાં થશે। એવા શ્રાપથી ઓખા બહુ ડરી ગઈ અને માતાને સમજાવવા લાગી, હે માં, મને આ શ્રાપમાંથી મુક્ત કરો। ત્યારે માતા પાર્વતીજીએ કહ્યું, મારો શ્રાપ તો ખોટો નહીં જાય, પરંતુ તારો જન્મ રાક્ષસ કુળમાં થશે, પરંતુ તારા વિવાહ રાજકુળમાં થશે। એવા હું તને આશીર્વાદ આપું છું। અને ચૈત્ર મહિનામાં જે કોઈ તારું આ ચરિત્ર ગાશે તેને તાવ, તમરો વગેરે રોગ થશે નહીં। અને આખો મહિનો જે કોઈ મીઠા વિનાનું ભોજન કરશે તેના બધા પાપો બળીને નાશ થઈ જશે અને એને પુણ્ય મળશે। આ જ કારણે ચૈત્ર માસમાં મીઠું લેવામાં નથી આવતું અને મીઠા વગરનું ભોજન લેવાનું મહત્વ છે। અને આ જ કારણથી સ્ત્રીઓ ચૈત્ર માસ શરૂ થાય તે પહેલા મીઠું ખરીદી લે છે। અને મિત્રો, ચૈત્ર માસમાં ઓખા હરણ વાંચવું કે સાંભળવાની પણ માન્યતા છે। આ દરમિયાન ભગવાન વિષ્ણુજીની પૂજા અર્ચના મત્સ્ય સ્વરૂપમાં કરવામાં આવે છે, કારણ કે ચૈત્ર મહિનામાં ભગવાન વિષ્ણુજીએ મત્સ્ય અવતાર સ્વીકાર્યો હતો। તેથી ચૈત્ર માસમાં જે લોકો ઈશ્વરના મત્સ્ય અવતારની પૂજા કરે છે તેમના પર દેવી લક્ષ્મીજીની કૃપા રહે છે અને તેમના ઘરમાં ધન ધાન્યથી વૃદ્ધિ થાય છે। આ મહિનાની શરૂઆત ચૈત્રી નવરાત્રિથી થાય છે, જેમાં 9 દિવસ નવદુર્ગા માના વિવિધ સ્વરૂપોની પૂજા થાય છે અને મા નવદુર્ગાના આશીર્વાદ મળે છે। અને ચૈત્ર માસનો શ્રેષ્ઠ દિવસ નવમી એટલે કે રામનવમી અને ભગવાન રામની નવમીનો ઉત્સવ થાય છે। કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો, તેથી આ દિવસને ભગવાન શ્રી રામની જન્મ જયંતિ તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે। અને ચૈત્ર માસની એકાદશી, જેને કામદા એકાદશી કહે છે, આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે। અને મિત્રો, ચૈત્ર માસની પૂર્ણિમા એટલે હનુમાન જયંતિ, આ દિવસે માતા અંજની અને કેસરીજીના ઘરે બાળ મારુતિનો જન્મ થયો હતો, એટલે પવનપુત્ર હનુમાનજી મહારાજની પૂજા અર્ચના કરવામાં આવે છે અને યજ્ઞ હવન પણ થાય છે। અલુણા વ્રત, વિનાયક ચતુર્થી, વામન દ્વાદશી, ચૈત્રી પૂર્ણિમા વગેરે વ્રતો ઉજવાય છે। તેથી જ આપણા હિન્દુ ધર્મમાં ચૈત્ર માસનું મહત્વ ઘણું છે। ચૈત્ર માસમાં ભગવાન બ્રહ્માજીએ જગતની રચના કરી હતી, એટલે આ મહિનામાં પૂજા અને અનુષ્ઠાન કરો તો તે ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે। મિત્રો, ચૈત્ર માસમાં બીજું કશું ન કરી શકો તો ઓખા હરણની કથા સાંભળો કે વાંચો અને રોજ કીડીઓને કીડિયારું પૂરજો। કીડીઓને કીડિયારું પૂરવાથી વ્યક્તિ પોતાના દેવા અને કર્જમાંથી મુક્ત થાય છે અને ઓખા હરણની કથા સાંભળવાથી આખું વર્ષ પરિવારના કોઈ સભ્યને તાવ આવતો નથી, આખું વર્ષ નિરોગી રહે છે। તો મિત્રો, આ હતી પવિત્ર ચૈત્ર માસની કથા અને માન્યતાઓ। તો મિત્રો, હું આશા રાખું છું કે આપ સૌને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે। તો મિત્રો, આપ સૌ પર પરમ કૃપાળુ પરમાત્માની કૃપા દ્રષ્ટિ સદાય માટે બની રહે એ જ પ્રાર્થના સાથે આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું। ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં।
ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવ પીર મહારાજ, હર હર મહાદેવ હર.